વડોદરાની સિગ્નલ સ્કૂલને આરડીએક્સથી ઉડાડવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. વડોદરા શહેરમાં વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. શહેરના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નલ સ્કૂલને બોમ્બથી ઉડાડવાની ધમકી મળતા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે ઘટના સ્થળે દોડી ગયા છે. સ્કૂલ પરિસરમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં અગાઉ પણ કેટલીય સ્કૂલોને આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને ધમકી આપનારને શોધવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. છેલ્લા 12 દિવસમાં વડોદરાની 3 અલગ અલગ સ્કૂલોને ધમકી ભર્યા ઈમેલ મળતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. સિગ્નલ સ્કૂલમાં આજે સવારે એક મેલ મળેલો છે, જેમાં આવી ધમકી આપેલી છે કે સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવેલો છે. મેલ મળતા જ સ્કૂલના પ્રિન્સિપલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરેલો અને પોલીસની ટીમ અહીંયા પહોંચી ગઈ છે. લોકલ પોલીસ, બીડીડીએસ, એસઓજી, સાયબર તમામ અહીંયા પહોંચી ગયા છે અને કાર્યવાહી શરૂ કરી દીધી છે. સ્કૂલમાં બાળકોને મોકલી દેવામાં આવેલા છે ઘરે, અને એમના વાલીઓએ આવીને બાળક લઈ ગયા છે. બધા બાળકો સુરક્ષિત એમના ઘરે પહોંચી ગયા છે અને હાલમાં અહીંયા ચેકિંગની કાર્યવાહી ચાલુ છે. મેડમ, મેલ ક્યાંથી આવ્યો કઈ ખબર પડી? હાલમાં તપાસ ચાલુ છે. મેલ જ્યાંથી આવ્યો છે, આઈપી એડ્રેસ બધી તપાસ અત્યારે કરી રહ્યા છે અમે લોકો.